મારા શ્રીફળ જોઈતા કોઈ મારા પાસે શ્રીફળ લાવવા નહીં, કોઈ ફૂલ લાવો, કોઈ શણગાર લાવો, કોઈ ચાંદીનું છત્તર લાવો નહીં, કોઈ સોનાની વીંટી લાવી મારે કશું જોઈતું. મારે તો હાચા હીરા મારા ભક્તો જોઈએ છે. એ મળતા નથી તો બીજી બધી વસ્તુનું હું શું કરીશ, શું કરીશ? એટલે મારે બધું જોઈતું. સાચા ભક્તો નથી મળતા તો પછી વસ્તુનું હું શું કરીશ? પણ મનમાં ભાવ છે ને શ્રદ્ધા છે ને, માની માટે લઈને જવું છે તો મેં તો કીધું છે એક નાની સુખડીએ મને જમાડશો ને તો ખૂબ વરી તમને સુખડા હાલવા બેઠી છું. આજથી 7 વર્ષ પહેલા હું મેરણી લાવી હતી. કેટલા 7 વર્ષ પહેલા હું મેરણી બોલતી હતી કે ભાઈ તમારા ઘરે બેઠા તમારા કામ થતા હોય ને હું કરતી હોય તમારો ભાવ જોઈ તો તમે એવી વસ્તુ લાવજો જેથી કરીને કોઈના ઘરમાં જાય ને પેટમાં પડાવું. મેરણી એવું કહેતી હતી. શું કહેતી હતી? કે ભાઈ તમે મનોમન માનતા કે બાધા રાખી, મેં કોઈ દાડો કોઈને આલી. જેનો પ્રબળ વિશ્વાસ અને ભાવ હશે એનો પ્રબળ મોટું કામ અમૃતની મેરડી કરી આલીશ. આજથી 7 વર્ષ પહેલા મેં કીધું તું કે ભાઈ તારું કામ થાય, તારું કામ થઈ જાય તો ચોખા આલી જજે, ઘઉં આલી જજે, તેલ આલી જજે, છેલ્લે મીઠું 500 નું આલી જજે. મેં કામ કર્યું તો માગ્યું ને. તમે નોકરી જાવ છો તો પગારના હકદાર ખરા ને. કોઈ 300 માં જાય ને કોઈ 400 માં જાય ને કોઈ 1000 માં જાય. જેવી મહેનત કરે, જેવું એની મહેનત હોય, જેવી આવડત હોય એવો પગાર મળે ને. મેં તો તમને શું કીધું કે મોટામાંથી મોટા તમારા કામ થઈ જાય ને તો ઘઉં આલી જજો, ચોખા આલી જજો, જેથી કરીને હું કોકના પેટમાં નાખી એકું મેળવીશું. એટલે કોઈ શણગાર લાવો, છત્તર લાવો, અને છત્તર લઈને આવ્યા તો તમારા ઘરે તમારી માતાને પહેરાઈ દેજો. માર જોઈ તો માર તો છેલ્લે તમારી મા બાપ મોકલવું પડે ને. કારણ કે તમે ખાલી હાથે આવ્યા છો ને ખાલી હાથે તમે ભગવાનના ઘેર જવાના છો. પણ ના, કંઈક ભક્તિ લઈને જાઓ મેળવીશું. કંઈક સમજીને દુનિયા છોડજો. જો જેને જેને ભક્તિ તો કરી લીધી, બધા ભક્તિ કરી, દીવો કર્યો તો કે ભક્તિ, માળા પકડી તો કે ભક્તિ. ના, હું એવું કહું છું કે તમે ભગવાનના ઘેર જતા જતા તમે તમારી માના દર્શન કરીને જાઓ ને એવા મેળવી આશીર્વાદ આલું છું. ભગવાનના ઘેર જતા જતા તમને અફસોસ ના થાય કે ખાલી દીવા જ કર્યા. ના, આપણી ખોડિયાલને આપણે જોયેલી છે મેળવીશું. આપણી ચાવણને આપણે જોયેલી છે. અને ભક્તિ જેની ભક્તિ પ્રબળ હશે ને હું મેરડી એને જ મળીશ. સ્વાર્થ લઈને આવશો, લોભ લઈને આવશો, લાલચ લઈને આવશો, માતાજીને પૂછવું છે, હું એવી રીતે કોઈને બતાડતી